અત્યારના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીએ જે વચન આપ્યું હતું એ વચન આજે પોતે પરિપૂર્ણ કરેલ છે। 2012 પહેલાં તો સપનામાં ના આવે કે જિલ્લો બને। જનતા જનાર્દન તમામ ખૂબ ખુશ છે અને જિલ્લો જાહેર થવાથી અમે ખૂબ આનંદિત છીએ કે થરાદની પબ્લિકને જે પાલનપુરથી લાંબા વેતન કાપવું પડતું હતું એના કારણે થરાદ મૂલ્ય મથક રાખવામાં આવ્યું છે। વર્ષોથી જે માગ હતી કે જે બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થાય ત્યારે આજે એ માગ પૂર્ણ થઈ છે। ત્યારે વાવ થરાદ નામથી એ જિલ્લો અલગ કરવામાં આવ્યો છે। ત્યારે આજે ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આતશબાજી કરીને ફટાકડા ફોડી અને અત્યારે થરાદ 4 રસ્તા સર્કલ પર અત્યારે ઉજવણી થઈ રહી છે। આપણી સાથે પૂર્વ સાંસદ પરબત કાકા જોડાયા છે। શું કહેશો કાકા, વર્ષો જૂની જે માગ હતી આશરે આજે થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો? નમસ્કાર મિત્રો, વર્ષો જૂની માંગ છે એવું નહીં કહું। 2012 પહેલાં તો સપનામાં ના આવે કે જિલ્લો બને। 2012માં અત્યારના દેશના મુખ્યમંત્રી, અત્યારના દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી ને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ 2012માં તાલુકા જિલ્લાઓ જુદા કર્યા। એના પછી આપણી અપેક્ષાઓ જાગી। એ વખતે આપણે બનાસકાંઠામાં સુઈગામ ને લાખણી 2 તાલુકા પણ એ વખતે 2012માં આપણે કર્યા। 2015થી આપણી અપેક્ષા જાગી હવે આપણો જિલ્લો થાય। 2016માં આપણા વહીવટી તંત્રે દરખાસ્ત પણ મૂકી હતી કે સમગ્ર રાજ્યમાં આજે મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે। 14 તાલુકા આજે કોઈ પણ જિલ્લો નથી। વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ મોટો છે પણ જેના તાલુકા 10 છે, આપણા તાલુકા 14 છે। અનેક વખત રજૂઆતો થઈ, સરકારમાં મેં પણ રજૂઆત કરી હતી અને હમણાં છેલ્લે આમ તો આપણી લોકસભા જ્યારે વિધાનસભાની ચૂંટણી ચાલે ત્યારે આપણા અધ્યક્ષશ્રીએ પણ બધે કીધું હતું, અરે જપભાઈ, ત્યારે આપણા જે તે વખતે પણ કીધું હતું કે થરાદ જિલ્લો બનશે। એના પછી હમણાં 28/9/24ના દિવસે મેં રાજ્યના મુખ્યમંત્રી શ્રી આગળ પણ રજૂઆત કરી હતી। મારે અને શંકરભાઈને પણ ચર્ચા થઈ હતી। ગઈકાલનો દાખલો આપું, મને ખબર નહીં કે આજે જિલ્લો થશે। સોશિયલ મીડિયામાં જાહેરાતો થતી હતી 26મી જાહેર થશે। કાલે જ મેં શંકરભાઈને કીધું કે 26 તારીખને અને જિલ્લાને કંઈ નિસ્બત નથી તો સીએમ આવતા, નથી પીએમ આવતા। શંકરભાઈએ પણ એ જ કીધું, પણ છતાં એમ કે આપણે જિલ્લો વહેલામાં વહેલો થાય એ કરશું। શંકરભાઈને મળ્યા પછી હું રાજ્યના મુખ્યમંત્રીને મળવા માટે ગયો હતો। મેં કીધું સાહેબ, હું તમને 3 મહિના પહેલાં કાગળ આપી ગયો છું, આપે એ વખતે પણ હા પાડી છે, હવે જરા સૂચના આપો તો અમારો જિલ્લો ઝડપી બને। મિત્રો, મારે રાજ્યના મુખ્યમંત્રીનો આપણા 8 તાલુકા વતી આભાર માનવો પડે કે એમણે નવા વર્ષમાં વાવ થરાદ તાલુકાને થરાદ હેડક્વાર્ટર રાખીને નવા જિલ્લાની મિત્રો ભેટ આપી છે। અહીંના સમગ્ર પ્રજાજનો વતી, આ વિસ્તારના બધા આગેવાનો વતી જે બધાની માગણી હતી, રાજ્યના મુખ્યમંત્રી મૃદુ સ્વભાવના મક્કમ નિર્ણયવાળા કે જેમણે નવો જિલ્લો બનાવ્યો છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું। બધી પ્રજા પણ મિત્રો, મને ખબર નહીં આજે આપણું કન્ફર્મ તો હવા 3 જ થયું, જ્યારે આજના આપણા પ્રવક્તા સરકારના મંત્રી આદરણીય ઋષિભાઈએ, હું જ્યારે કથામાં હતો ત્યારે મને કીધું જ્યાં સુધી મારો મંત્રી ન કહે એના પહેલાં જિલ્લો કહેવાય નહીં। 3 વાગે જે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી અને અત્યારે તો તમે આખું થરાદ તાલુકો, શહેર, બધા ગામડાને મારું વાવ પણ બધા આટલા ભેગા થયા છો। આજ તમારો ઊંચા છે કે તમારે જિલ્લાની જરૂર હતી। જિલ્લાને ઘર આંગણે ન્યાય મળે, આટલો મોટો જિલ્લો રાજ્યના કલેક્ટર, ડીએસપી, ડીડીઓ ખૂબ સારી રીતે કામો કરી શકે। અહીં મિત્રો સોઈગામ અને માવસરી બંને બોર્ડરના તાલુકા, બોર્ડરનો જિલ્લો, બોર્ડરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાવાળી વાત, આ બધામાં ખૂબ સરળતા રહેશે। અને માત્ર 40 કિલોમીટરની આસપાસ બધા જ તાલુકા, આવો કોઈ પણ તાલુકો ન હોય કે જેને 40 કિલોમીટર હોય। મારે તો મિત્રો કહેવું છે કે માત્ર વાવ 12, લાખણી 22, સોઈગામ, બાબર, દિયોદર અને ભાઈ ધાનેરા બધા 40, એક ધાનેરા 43 છે, જેમાં કોન્ક્રીટ લીધું છે 60 છે। પણ હું એવું માનું કે પ્રજાજનોની ઈચ્છા મુજબનું કામ થાય। પ્રજાને ક્યાં રહેવું છે, ક્યાં નથી રહેવું, પણ મોટાભાગે બધા જ તાલુકાઓ જે ખુશ છે। અત્યારે જ મને વાવે કીધું સાહેબ, મારી ક્યારની એ માગણી હતી, બધા ખુશ થયા છે કે થરાદ હેડક્વાર્ટર તરીકે અને વાવ થરાદનો જિલ્લો જાહેર થયો, વિભાજન થયું। 40 કિલોમીટરના અંતરે બધાને ન્યાય મળશે। આથી મિત્રો બીજું કોઈ મોટું કામ હોય નહીં। એ પણ મિત્રો કહું કે 2012 સુધી ભાભર,
અને દિયોદરની એસડીએમ ઓફિસ થરાદ હતી. બાબર અને દિયોદરની સબ રજિસ્ટર ઓફિસ થરાદ હતી. 2012 સુધી ખેતીવાડી કચેરી બાબરની અને દિયોદરની થરાદ હતી. એટલે થરાદ જ આ એક અનુકૂળ સ્થળ હતું અને જેને લીધે કરીને થરાદ વહીવટી તંત્રે બધી રીતે વિચારીને રેડિયસમાં બધાની અનુકૂળતા માટે આપ્યો છે. ફરીથી સમગ્ર પ્રજાજનો વતી આ વિસ્તારના બધા પ્રજાજનો, સમગ્ર જિલ્લો કહીશ મિત્રો, અત્યારે વિભાજન થયું છે પણ સમગ્ર જિલ્લાની પ્રજા ઈચ્છતી હતી કે જિલ્લો મોટો છે તો વિભાજન થાય. તો મિત્રો રાજ્યના મુખ્યમંત્રીનો બધી પ્રજા વતી, તમારા બધાના વતી, તમે આજ સુધી મને 5 વખત ધારાસભામાં મૂક્યો, સંસદમાં પણ મૂક્યો. તમારા બધાના વતી હૃદયથી દિલથી આભાર માનું છું. તમને પણ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ આભાર કે મિત્રો જાહેર થતાની હંગાતે આટલી મારી યુવા પેઢી, બધા અધિકારીઓ, ગામના આગેવાનો, વેપારી મિત્રો બધા જ્યારે ઉપસ્થિત છો, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. તમારી લાગણીને લીધે મિત્રો આ જિલ્લો જાહેર થયો છે. બધાનો આભાર. ભારત માતા કી. શું કહેશો યુવાનોનો સમય જ્યારે પાલનપુર જતા ધક્કા ખાવા પડતા એ હવે થરાદની અંદર જ થશે, શું કહેશો? એવું તો માનનીય અધ્યક્ષ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે થરાદની પબ્લિકને જે પાલનપુરથી લાંબા વ્યક્ત કાપવું પડતું હતું એના કારણે થરાદ મુલી મથક રાખવામાં આવ્યું છે. એ મુખ્ય મથકની અંદર ખૂબ ફાયદો થશે યુવાનોને અને આવા જોવામાં સરળતા પડશે યુવાને બહુ બધી. એને ખૂબ માનનીય અધ્યક્ષ નરેન્દ્ર મોદી સાહેબનો અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. શું કહેશો અત્યારે થરાદને જિલ્લો જાહેર કર્યો? થરાદ માટે, થરાદની જનતા માટે એક સારું કામ થઈ રહ્યું છે અને જ્યારે આ ચૂંટણી વખતે આપણા ધારાસભ્યશ્રી અને અત્યારના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીએ જે વચન આપ્યું હતું એ વચન આજે પોતે પરિપૂર્ણ કરેલ છે અને એ આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત, થરાદની જનતા વતી આભાર વ્યક્ત કરીશ કે થરાદની અંદર આ જિલ્લા કક્ષાની સારી એવી સુવિધાઓ મળશે અને જનતાને અહીંથી દૂર જે જવું પડતું હતું એ હવે જવું પડશે નહીં. શું કહેશો થરાદને જિલ્લો જાહેર કર્યો છે? ગુજરાત રાજ્યના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા આદરણીય વિધાનસભાના અધ્યક્ષ અને અમારા બાહોશ નેતા શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી જ્યારે થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે આખી થરાદ તાલુકાની જનતાને ખૂબ જ ઉત્સાહ છે. અત્યારે થરાદ જિલ્લો જાહેર થવાથી અમે ભાજપના કાર્યકરો નહીં, સમગ્ર જનતા જનાર્દન તમામ ખૂબ ખુશ છે અને જિલ્લો જાહેર થવાથી અમે ખૂબ આનંદિત છીએ. શું કહેશો યુવાન તરીકે, શું કહેશો જિલ્લો જાહેર? જિલ્લો જાહેર થરાદ કરવા માટે તો આમ તો યોગ્યતા થરાદની હતી જ, પણ જે આજે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જ્યારે જિલ્લો જાહેર કર્યો છે ત્યારે સમગ્ર થરાદના યુવાનો વતી, સમગ્ર બધા જ વતી હું ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચોક્કસથી તો અહીંયા મહિલાઓ પણ છે, એમને પણ આપણે ખાસ વાત કરશું. શું કહેશો મહિલાઓને પાલનપુરના ધક્કા ખાવા પડતા એ હવે ધક્કા નહીં ખાવા પડે અને થરાદની અંદર જ કામ થશે, શું કહેશો? અમને બહુ જ આજે આનંદ અને ખુશી થાય છે કે થરાદ ને જિલ્લો બનાવવામાં આવ્યો અને વાવ થરાદ જિલ્લોનું નામ જાહેર કર્યું. માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર, માનનીય શ્રી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને માનનીય શ્રી અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી થરાદના MLA છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે થરાદ વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો અને જે લોકોને પાલનપુરના ધક્કા ખાવા પડતા હવે આ 40 કિલોમીટરની અંદર જ જિલ્લો બનાવ્યો એટલે પબ્લિકને સારું રહેશે. ચોક્કસથી તો મહિલાઓ હોય, પુરુષો હોય, યુવાનો હોય, ચોક્કસથી એક જ કે જે ધક્કા પાલનપુરના હતા એ હવે ધક્કા નહીં રહે અને થરાદનો જે તે જે કામ છે એ થરાદની અંદર જ થશે. એટલે અત્યારે જે ભાજપ દ્વારા જે અત્યારે ઉજવણી થઈ રહી હતી ત્યારે આતંકબાજી અને કહી શકાય છે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે અને તમામ લોકો અત્યારે આ જિલ્લાને અત્યારે વધાવી રહ્યા છે. એટલે કહી શકાય છે વાવ થરાદ જે નામથી જે અત્યારે જે જિલ્લો જે વિભાજન કરવામાં આવ્યો છે એટલે લોકોને જે કહી શકાય છે સમય સાથે સાથે જે પાલનપુરના ધક્કા એ હવે નહીં ખાવા પડે ને થરાદની અંદર જ જે 8 તાલુકાઓ અલગ કરવામાં આવ્યા છે એ 8 તાલુકાનો જે સમાવેશ જે એ વાવ થરાદ જિલ્લાની અંદર કરવામાં આવ્યો છે. કેમેરામેન મિત દવેની સાથે યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.